હાલો તો જો મેં મસાલો સરસ મજાનો તૈયાર કરી લીધો. જો મસાલામાં છે ને બાદિયા લવિંગ ને મરીને ખાંડી લીધા, હુકા આખા ધાણા છે અને આદુ મરચાંની પેસ્ટ છે ને આપણે આ કોથમરી અને હવે આપણે કરશું વઘાર. થોડુંક સેટઅપ કરી લઉં. ના હું ગરમ મસાલામાં આપણે આ રાજલક્ષ્મી આવે છે ને મેં ઊંધો કટિંગ કરી નાખ્યો. રાજલક્ષ્મી આવે ને એ વાપરું છું સમોસામાં. હું તો સમોસાનો મસાલો તો અત્યારે મારી પાસે છે નહીં, તો થોડોક આપણે એ લઈ લઈએ મસાલો અને એમાં હું થોડીક હળદર નાખીશ. હું છે ને હંમેશા હળદરનો વઘાર જ કરું, ઉપરથી હળદર નાખતી નથી એટલે એકદમ સરસ વઘારમાં બેસી જાય છે, હળદર પાકી જાય છે અને હળદરની સુગંધ આવતી નથી. હવે છે ને મારે વઘારવું છે પણ મને એકાઈથી મેળ આવતો નથી. આ બાજુ વયો આવ. મમ્મી જો વઘારવા તૈયાર થઈ ગઈ. ગેસ બંધ કરી દીધો તો હવે ગેસને કર્યો છે ચાલુ. હવે પેલા તો છે ને હિંગ લઈ લઉં, થોડીક હિંગ લઈ લઉં, થોડુંક જીરું નાખીશ. હિંગ આમાં નાખી દીધી આજે, હળદર હિંગ અને ગરમ મસાલો ને આપણે આ છે મરચાં બાદિયાનો ભૂકો, ઉપર ધાણા બધું એકારે વયું ગયું અને નહીં દેખાય. જો કેમ બાકી ને હવે જાય છે હિંગ, ગરમ મસાલો અને હળદર. આવી રીતના વઘાર કરીશું તો વધારે કંઈ નાખતી નથી. ને હવે જાય છે આપણો મસાલો વટાણા. એ પડી ગયો. કેમ બાકી રસોઈની રંગત સમોસા બનાવે ને સમોસા હો ભાઈ એકદમ. મને ઓલા કાર્ટૂનમાં આવે ને મમ્મી મોટું પતલું ઈ સમોસા ની યાદ આવી ગઈ. એકદમ લારી જેવો કઈ ખોટે જ નહીં. હજી તો હું નાખ છે કા હવે એમાં કાંઈ નહીં આવે. હવે એમાં આવશે થોડુંક મીઠું, થોડુંક લાલ મરચું. આપણો જો એકદમ લીલો પીળો મસાલો તૈયાર થઈ ગયો છે. અમને લીલો પીળો મસાલો ભાવતો નથી. મારા કાળને લાલ મરચું ઉપર નાખવું જોઈએ. પછી દાળ ભાતની દાળ હોય કે પછી પકોડા હોય કે સમોસા હોય કે લાલ મરચું જોઈએ. ને જો અત્યારે કેટલો સરસ કલર આવે છે, આમ દેખાતો નથી બરાબર લીલો પીળો કલર. હવે આમાં થોડુંક નાખી દઈશ લાલ મરચું. તમારે હોય એકદમ ટેસ્ટી તીખો ખારો અને થોડીક હું ખાંડ નાખીશ, થોડીક કેવા પૂરતી. અને આ મસાલો 4 વાગ્યા ને 3-4 કલાક મસાલો રહેશે એટલે એકદમ સરસ મજાનો સ્વાદિષ્ટ થઈ જાય. દુકાનમાં મળે ને એ વાત. હાલો તો લાલ મરચું ઉમેરી દીધું છે, ખાંડ ઉમેરી દીધી છે. ફૂલ જોશમાં મોટું પતલું ના સમોસા બનાવે. જોડી હવે આપણે નાખી દઈએ કોથમરી. શિયાળામાં ઉસુરો કરી દીધા. કેમ બાકી શિયાળામાં કોથમરી ભરપૂર હોય તો આપણે ભરપૂર જ નાખી દઈએ, ઘટે જ નહીં. રસોઈની રંગત, રસોઈની રંગત. જો આપણો મસાલો એકદમ આમ દેખીતા જ ખાવાનું મન થઈ જાય ને એવો બની ગયો કે નહીં સીધા બની ગયો ને. હાલો તો આપણો મસાલો થઈ ગયો રેડી. ને હવે હું છે ને લોટ બાંધીને મૂકી દઈશ. પછી બધા વાસણ કરી નાખું. પછી સાંજે મારે વાસણ જાજા ખાય નહીં અને કામ થોડું હોય. હાલો બધું ભરી ગયું છે મસ્ત મજાનું. સારું હાલો તો વિડીયોમાં બનાવી દો. હવે આગળ હું કરું છું. હાલો મિત્રો, તો જો મારી મમ્મી છે ને સમોસા બનાવવા લાગી ગઈ છે. કેમ બાકી કઈ ખોટે જ નહીં.
તો સરસ મજાની લંબચોરસ પૂરી બનાવી નાખી મેં, પછી વચ્ચેથી કટ મારી દીધો અને આ જો મેંદા અને પાણીનું મિક્સર કરી નાખ્યું છે અને પછી જો એને આપણે ઉપર લગાવી દઈએ, પછી આમ વાળીને લગાવી દઈએ. હાલો, તો જો હું સમોસા બનાવવા વળગી ગઈ છું. જો એટલા સમોસા તો મેં બનાવી નાખ્યા ને હું કેવી રીતના સમોસું વાળું હું તમને બતાવું આ એક ઓલું કરીને. મને આવડો સમોસા કરતા. જો આવી રીતના સરસ મજાને બનાવી નાખ્યા. જો લંબચોરસ દે કરવા દે. આવી લંબચોરસ પૂરી વણું, પછી હું તો વચ્ચેથી કટ મારું. આમ છે ને મેં મેંદા અને પાણીનું જો મિશ્રણ કરી દીધું, પછી આમાં એ લગાવી દીધું, પછી આમ કરીને આમ વારી દઉં, પછી આને દબી દઉં અને પછી આમાં ભરું મસાલો બટેટાનો આવી રીતના રાખીને. મમ્મી એક કટ કર દે ને. જો આવી રીતના એક ચમચી ભરી લઉં, વળી પાછું જો આ ફરતી બાજુ આ મેંદાવાળું પાણી છે એ લગાવી લઉં. જે જોઈન્ટ કરવાનું અહીંયા લગાડવાનું ને મમ્મી. હે પછી આને જો આવી રીતના આમ દબી દેવાનું. હા, આઈ લાઈક ઇટ. દબી અને પછી જો આમ મૂકી દેવાનું આપણે ગણપતિ બાપાને. જો કેવું મસ્ત સમોસું બની ગયું. હા હાલો, તો હું બધા સમોસા વણી લઉં અને પછી હું તરવા જાઉં. પછી મારા કાળું મેદાનમાં આવી છે. ક્યારે આવી છે? ખાવાનું છે તારે. મામલો મેદાન સાઈડ છે. હાલો, તો જો સમોસા સરસ મજાના બની ગયા છે અને અમે ત્રણે બેસી ગયા છે જમવા. ચટણી, સમોસા અને મરચાં. અને છે ને મેં તો 2 દિન ફેર નાસ્તાની પૂરી બનાવી લીધી. 2 દિવસે તો નાસ્તાની ઉપાધિ નહીં, પૂરી ખાતા કરવાની. હાલો બધા જમવા. આજનો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓ જય શ્રી કૃષ્ણ, સીતારામ.